આવતું હતું। અને દોસ્તો હનુમાનજી મહારાજના પરચા વિશે મેં અહીં સાંભળેલું કે જો આ કાળી ચૌદશના દિવસે જે કોઈ વ્યક્તિ 21 હનુમાન ચાલીસા બોલી જાય તો તેની બધી મનોકામના પૂર્ણ થશે। તમારે જો મંદિરની અંદર તમે બોલતા હોય તો તમને દાદાનો આભાસ થવા માંડશે અને દાદાની આંખોનો તેજ એવો છે કે તે આજ લગીન કોઈ એક ધારું જોઈ નથી શકતું। જો 21 હનુમાન ચાલીસા બોલી જાય અને દાદાની આંખોનો તેજ જે જોઈ શકે તો તેની મનોકામના પૂર્ણ થઈ જાય છે। તો દોસ્તો દર શનિવારના દિવસે ઘણા બધા ભક્તો આવે છે હનુમાનજી મહારાજને તેલ ચડાવવા। અને આવડી મૂર્તિ તમે હનુમાનજી મહારાજની જોઈ હોય તો અમને કમેન્ટમાં જણાવજો। અને દોસ્તો હનુમાનજી મહારાજના મંદિરની પાસે ધર્મશાળા પણ એક આવેલી છે। પહેલાંના સમયમાં બધા ગામમાં એક ધર્મશાળા ફરજિયાત બનાવવામાં આવતી હતી। તો દોસ્તો થોડી જ વારમાં તમને ધર્મશાળા દેખાડું, પણ તે પહેલાં તમને આ મંદિર દેખાડી દઉં આખું। તો દોસ્તો આ છે કંઈક આ પ્રકારનું મંદિર છે હનુમાનજી મહારાજનું। અને દોસ્તો આ છે ધર્મશાળા જે મેં હમણાં તમને વાત કરી હતી। પહેલાંના સમયમાં